સ્પા ફૂલ સર્વિસના નામે મહિલાઓને દેહવિક્રયની રીતે કારોબાર કરતી હતી। આ પર્દાફાશ સ્થાનિક પોલીસ દ્વારા થયો। પ્રમુખ મસ્તાના કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ગોલ્ડન ઓક્સ સ્પાની આડમાં બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી ફૂલ સર્વિસના ઓથાર હેઠળ દેહવિક્રયના ધમધમતા કારોબારનો ડમી ગ્રાહક મોકલીને ઇન્ફોસિટી પોલીસે પર્દાફાશ કરી સ્પાની સંચાલિકા માલિક વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાઉન્ટર પર બેસેલ મહિલાની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ ડોલી આકાન કજુરામ ગોગાઈ, રહે હાલ 348 જનતાનગર, હનુમાન મંદિર પાસે, ચાંદખેડા, અમદાવાદ, મૂળ રહે બાલીગન ગામ, ઓડ સ્ટ, દુકુઆ ખાના, જી, લખીમપુર, આસામ હોવાનું જણાવ્યું હતું, જે છેલ્લા 2 માસથી સ્પાનું સંચાલન કરી મસાજ અને દેહવિક્રયના 3500 રૂપિયામાંથી 500 રૂપિયા પોતે રાખતી અને 1500 રૂપિયા રૂપલનાને અને 1500 રૂપિયા સ્પાના માલિક ઋત્વિકને આપતી હતી।